નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, પાદરા તાલુકાના મહુવડ ગામના સંજય ભૂપતભાઈ મોરી નામના એક યુવકનું હાલ મૃત્યુ થયું છે. દર્શક મિત્રો, જે પ્રકારે આપ સૌ અહીંયા આગળ દ્રશ્યો જોઈ રહ્યા છો, પાદરાના મુવાલ ખાતે જ્યુપિટર જે હોસ્પિટલ છે, બાલાજી હોસ્પિટલ જે છે, ત્યાં તેઓને લાવવામાં આવ્યા હતા અને તેની જ સામે જે પાદરા જંબુસર રોડ છે ત્યાં ક્યાંક ને ક્યાંક તેઓની કંપની દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરાવવામાં આવતી હતી. તે દરમિયાન માટી પડવાના કારણે ક્યાંક ને ક્યાંક તેઓનું મૃત્યુ થયું છે, જેને લઈને પરિવારના લોકો તેમજ ગામના લોકોમાં હાલ શોકની લાગણી છે. ત્યારે ચોક્કસથી પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહજી પડિયાર તેમજ જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ તેમજ ગામના તમામ આગેવાનો અત્યારે અહીંયા આગળ હોસ્પિટલ ખાતે છે. સમગ્ર બાબત શું છે, સમગ્ર વિગત શું છે, સૌ પ્રથમ પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ સાથે વાત કરીશું. બાબુ, કેવી રીતે આપને જાણકારી મળી છે, શું સમગ્ર વિગતો હતી, કોણ વ્યક્તિ હતા, કેવી રીતે તેમનું મૃત્યુ થયું છે, આખો વિષય સમગ્ર બાબત શું છે? અહીંયા મુવાલ ચોકડીની આગળ જે જ્યુપિટર હોસ્પિટલ આવેલી છે, જે કોમ્પ્લેક્સ આવેલું છે, ત્યાં મોર્ગન કંપની જે છે ડબાસા પાસે, ત્યાંના લોકો એમની જે ગેસ લાઇન છે એ અહીંયાથી ગયેલી છે. એટલે ત્યાંના જે વર્કરો છે કંપનીના, એ 2-3 વર્કરો જે લોકો છે એ ગેસ લાઇન લીકેજ થવાના કારણે અહીંયા કંઈક રિપેરિંગ માટેનું કામ કરતા હતા, એ પ્રકારની માહિતી અહીંયાથી મળી છે. અને એ કામ દરમિયાન અહીંયા જે પ્રકારનો એમને ખાડો કર્યો હતો એ રિપેરિંગ કામ ચાલતું હતું, અને સાથે જે અહીંયા બાજુમાં રોડ છે એની ભેખડ સીધી એ જે કર્મચારી છે, એ જે માણસ છે સંજય કરીને, એના ઉપર એ નીચે કામ કરતો હતો અને એ ભેખડ સીધી એના ઉપર જ પડી અને એના કારણે દબાઈ જવા પામ્યો. સાથે બીજા 2 વર્કરો પણ હતા, એટલે તાત્કાલિક એ 2 જ જણા હતા, એટલે એમને જલ્દીથી એમને કાઢવાનો પ્રયત્ન પણ કર્યો. અને સાથે અહીંયા મશીન જેસીબી પણ હતું, પરંતુ એના ઉપર માટી એટલી ધસેલી હતી એટલે તાત્કાલિક જેસીબી નાખવું પણ હિતાવહ હતું. એટલે 2 જણા અને બીજા લોકો આવ્યા ત્યાં સુધી 2 લોકોએ એને કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં સુધી એની કમનસીબી કહેવાય કે ઓછા લોકો હતા અને જલ્દી એને પ્રાથમિક જે જરૂરિયાત હતી એ અહીંયા ઉપલબ્ધ ના થઈ. સાથે સાથે જે સેફટીના ધારાધોરણ, જે નિયમોનું પાલન કરવાનું હોય છે કંપની દ્વારા, કે કોઈ વર્કરને જ્યારે આવું કામ કરવા મોકલતા હોય તો એની સેફટી ફર્સ્ટ નો જે નિયમ છે કે સેફટી તો પહેલા જ હોવી જોઈએ. કેમ કે આજે આ બચારા મજૂરો લોકો વર્કર જે છે એ પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ આવા કામ કરતા હોય, ત્યારે કંપનીની પહેલી ફરજ બનતી હોય છે કે એને સેફટીના સાધનો પૂરેપૂરા પ્રોવાઈડ કરવા જોઈએ. પરંતુ એ પણ અહીંયા એવું કંઈ જણાતું નથી અને ભેખડ દસ્તા એ માણસ જે દબાઈ ગયો અને થોડો સમય રહ્યો, એના કારણે એના શ્વાસ રૂંધાવા પામ્યો. અને એ પ્રાથમિકમાં એવું કહેવાય છે કે શ્વાસ રૂંધાવાના કારણે એનું એ કામદારનું અહીંયા મૃત્યુ થયું છે. એટલે કંઈક ને કંઈક રીતે ગંભીર બેદરકારી, સેફટીના સાધનો ન હોવા, એ તમામ બાબતની બેદરકારી અહીંયા જણાઈ આવે છે. અને આ કંપનીની પણ પૂરેપૂરી બેદરકારી છે, જેથી કરીને હવે આ માણસનો તો જીવ ગયો છે, પરંતુ પાછળ શું? આજે એનો પરિવાર છે, એના પત્ની છે, એના બાળકો છે, બે ખૂબ નાના ઉંમરના 2 બાળકો છે, તો એ લોકોનું આજે શું થાય? એટલે અહીંયા કંપનીના લોકો પણ આવ્યા છે, 2 એમના કંપનીના અધિકારી પણ આવ્યા છે, એમની સાથે પણ વાતચીત ચાલી રહી છે કે ભાઈ એના પરિવારને આજે માણસનું જીવન તો અમૂલ્ય છે, એનું કોઈ મૂલ્ય આંકી ના શકાય. એના પરિવારને જે એની ખોટ આવી પડી છે, અંધારી આફત આવી પડી છે, એને ક્યારેય પૂરી શકાય એવી નથી. પરંતુ આગામી સમયમાં એના જે પરિવારના લોકો છે, એના જે બાળકો છે, એને કંઈક ને કંઈક રીતે થોડો સહારો મળી જાય કે એનું આગળનું જીવન ગુજરાન વ્યવસ્થિત રીતે ચાલી શકે, એના નાના બાળકોને વ્યવસ્થિત એજ્યુકેશન મળી શકે. એ તમામ જો એ માણસ હયાત હોત તો એ બધું કરવાનો જ હતો. જ્યારે એ નથી, ત્યારે જે કંપનીમાં એ કામ કરતો હતો એની બેદરકારીના કારણે આ ઘટના બની છે. તો આ તમામ જવાબદારી કંપનીએ સ્વીકારીને એ પરિવારને વ્યવસ્થિત વળતર આપવું જોઈએ. અહીંયા વાતચીત ચાલી રહી છે, પણ હજુ કંપની સત્તાધીશો તરફથી લગભગ 10ની આજુબાજુની વાત કરી છે, કોઈ વાત બીજી કરવામાં આવી નથી. એટલે આગળના એમના સાહેબ જોડે એ લોકો પરમિશન લઈ રહ્યા છે, એટલે વાતચીત કરી રહ્યા છે કે ક્યાં. એટલે જસપાલસિંહ, અત્યારે જયારે આપ આવ્યા છો
ત્યારે જે તે કંપની આ જે મૃતક જે કામ કરતા હતા એ કઈ કંપની હતી, કયા વિસ્તારની, આભરા તાલુકાની હતી કે બહારની, અને કયા વ્યક્તિ દ્વારા કયા વ્યક્તિ થકી આપની ત્યાં વાતચીત અત્યારે કયા વ્યક્તિ સાથે કંપની મેનેજમેન્ટ સાથે થઈ અથવા તો થઈ રહી છે, અને તે લોકો દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે સેફટી બાબતે. જ્યારે મેં જોયું આપણે રજૂઆત પણ કરી, એઓને ખખડાવ્યા પણ છે, ત્યારે તે લોકો શું સ્વીકારી રહ્યા છે કે તેઓની ભૂલના કારણે આજે તાલુકાના એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જે ચોક્કસપણે બેદરકારી તો સામે જ દેખાઈ આવે છે, એટલે બેદરકારીના જે એમને દાખવી છે એના બાબતે એમને આપણે કહ્યું છે, પણ એમને કહ્યું પણ છે. અહીંયા કંપનીના 2 અધિકારી અહીંયા ઉપસ્થિત છે એમની સાથે, અને વળતરની બાબતે એની સાથે એ લોકો એમના જે સેટ છે એની સાથે એ લોકો વાતચીત કરી રહ્યા છે. અત્યારે શું વાત થઈ આપની જોડે? એમને કીધું વળતર, પરંતુ ખૂબ ઓછું વળતરની વાત કરી રહ્યા છે, એટલે કોઈને સ્વીકાર્ય નથી. એટલે ફરીથી એ લોકો આગળ એમના જે મેનેજમેન્ટ છે, એમના જે કંપનીના સેટ છે એમની સાથે એ લોકો વાતચીત કરી રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર કે જેઓ હાલ પરિવારને લઈ જે તે કંપની સત્તાધીશો સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખૂબ ઓછું વળતર આપવાની વાત જ્યારે કંપની દ્વારા કરવામાં આવી હોય ત્યારે પરિવારના લોકોને વધુ વળતર આપવામાં આવે તો આગળનું જીવન તેઓનું સારી રીતે તેના પરિવારનું જાય. ત્યારે અહીંયા આગળ જે પ્રકારે આપણે વાત કરવામાં આવે તો પ્રત્યક્ષદર્શી કે જે તેઓ જ મૃતક વ્યક્તિ સાથે કામ કરતા હતા અને તેઓ પણ કદાચ ક્યાંક ને ક્યાંક માટીમાં દટાયા હતા, પરંતુ તે સફળતાપૂર્વક નીકળી ગયા છે. आप कितने लोग अंदर थे, कैसी सिचुएशन थी, क्या काम करने के लिए? 2 आदमी थे, हम 2 ही आदमी थे. एक संजय भाई और एक आरडी भाई करके थे. आप भी थे अंदर? ना, मैं बाहर था. आप बाहर? हाँ, बाहर मैं वहीं सामने बैठा था. आपने क्या देखा बाहर से, कैसे? बाहर से देखा एक ही बार आया और माटी पूरा नीचे गिर के. बहुत इकट्ठा माटी? हाँ, बहुत माटी था. उसके बाद हम लोग नीचे कूदे और फिर जो है माटी हटाने लगे, और एक आदमी को इनको तो बचा लिया, लेकिन उनका भी माटी हटाए, वो भी उनका सर तो निकल रहा था, लेकिन वो बाद में टाइम बहुत लग गया. और जेसीबी मार नहीं सकते थे, जेसीबी मारेंगे तो कहीं इधर चाहे सर में आ जाएगा, इसलिए जेसीबी का पॉसिबल नहीं था. टाइम लगा था माटी हटाने के लिए? माटी हटाने में कितना? 5-10 मिनट तो लग ही जाएंगे. 10 मिनट लगा? हाँ, 10 मिनट से ज्यादा लगा था? हाँ, 10 मिनट तो लग ही गया था माटी निकालने में. आप कौन सी कंपनी में काम करते हैं? बेल्जियम ग्लास. बेल्जियम ग्लास? हाँ, दबा से. और आपको क्या बोला गया था, इधर क्या काम करने के लिए आप आए थे? हम लोग गैस रिपेयरिंग करने के लिए, गैस पाइपलाइन लीकेज हो गया था, उसको रिपेयरिंग करने के लिए आए थे. और रिपेयरिंग के टाइम आपके पास कोई ट्रिमर वगैरह, कोई ड्रिलर कुछ? ना, ड्रिल मशीन नहीं था, हम जेसीबी से माटी हटा करके अपना काम चालू किए थे. और आप भी अंदर थे? जी, तो कैसे हुआ था ये सब? तो बस वैसे जैसे बता रहे हैं वैसे हुआ था, साथ में थे. आप कैसे निकल गए, वो कैसे फंस गए बाद में? मैं भी तब गया था, फिर मेरी मुंडी है न, मिट्टी निकली तो मैं थोड़ा ऊपर किया तो मेरे को थोड़ा सांस मिलने लगी, फिर बाद में मिट्टी निकाल के मेरे को निकाले ये लोग. जैसा उसका पोजीशन था वैसा मेरा भी था. दोनों आदमी का एक ही पोजीशन था. દર્શક મિત્રો, બંને વ્યક્તિની એક જ પરિસ્થિતિ હતી તે પ્રકારની વાત તાલુકો જણાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મૂળ વાત જે છે એ સેફટી બાબતની આવે છે. ત્યારે आप लोग जब इधर काम करने आए तब आपको सेफ्टी में क्या क्या दिया गया था? सेफ्टी में बूट दिया गया. वोट दिया गया. सेफ्टी शूज? हाँ, सेफ्टी शूज. आपको लग रहा है इसमें सिर्फ सेफ्टी शूज की जरूरत है? नहीं, तो सेफ्टी शूज तो कंपनी में काम करते हैं तो जरूरत पड़ता ही है ना, कहीं भी. हेलमेट दिया था? नहीं, हेलमेट नहीं लाए. हेलमेट नहीं दिया था? यहाँ नहीं, लाए नहीं. यहाँ आप लाए नहीं थे, कंपनी दिया ये? नहीं, कंपनी के पास है, लेकिन हम लाए नहीं. कंपनी के पास ऑलरेडी हेलमेट है. दूसरा कुछ सेफ्टी में दिया था? ना, दूसरा तो कुछ इसमें सेफ्टी आता ही नहीं है, नीचे मिट्टी के अंदर काम करना है. દર્શક મિત્રો, દૂસરા કુછ સેફટીમાં હતા નહીં એવું કે અત્યારે આપણી સાથે જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પણ છે. હર્ષદસિંહ, એક દિવસ અગાઉ આપના મુજપુર ગામના એક વ્યક્તિનું કહી શકાય કે મૃત્યુ થયું છે. એમાં પણ કંપની દ્વારા 1,00,000-2 લાખની વાત કરવામાં આવતી હતી અને અંતે સારું તો ન કહેવાય, પરંતુ એક અલગ સિસ્ટમનું વળતર આપવામાં આવ્યું. પરંતુ આજે પણ એનો એ જ વિષય ઉભો થાય છે. ભાઈ જસપાલસિંહ પડિયાર પણ અત્યારે અહીંયા આગળ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આંદોલન વગર અથવા તો રજૂઆતો વગર કંપનીઓ કમ્પન્સેશન અથવા તો વળતર ચૂકવવા તૈયાર નથી હોતી. શું કહેશો? 2 દિવસ પહેલા તમે જોયું હશે કે આપણે મીડિયાના માધ્યમથી કે 2 દિવસ પહેલા જે મુજપુરના એક કાકા હતા, વડીલ આગેવાન હતા, એમનું જ્વેલ બ્રશ કંપનીમાં આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું. અને તમે કીધી વળતરની વાત, એટલે સ્પષ્ટતા કરી દઉં કે વળતરનું એનું જે ગ્રેજ્યુએટી અને એમને મળવાપાત્ર જે હક છે એને બાદ કરતા પણ એમના હાથમાં કશું ના મળે એવી એક રકમ કંપની દ્વારા માલવદર રકમ જાહેર કરવામાં આવી છે. એટલે અમને તો સ્વીકાર નતું, પણ પરિવારને જે યોગ્ય લાગે તે ખરું.
અમારી અમે સાથે ચર્ચા કરી, જસપાલસિંહ પણ હતા અને અમે સૌ બધા યુવાનો એમની સાથે હતા, પરિવાર સાથે હતા. એટલે વર્તનની વાત તો ઠીક છે, કારણ કે હવે માણસ મૃત્યુ પામ્યા પછી એનું કોઈ મૂલ્ય હોતું નથી. માણસનું જીવન અમૂલ્ય હોય છે. પણ હવે આ કંપનીઓ વાળા તો, મેં 2 દિવસ પહેલા પણ સેફટીની વાત કરી હતી આપણા પ્રીટના માધ્યમથી કે ભાઈ સેફટીના સાધનો તમે શું આપો છો. કાકાએ કીધું કે હેમલેટ આપે છે, પણ હેમલેટ તો તમારી પ્રાયોરિટી હોય છે ને, તમારે લઈને જ આવવાનું હોય છે. કંપની વાળા ના લાવે તો એના હા અને ધ્યાન ના રાખવું હોય તો તમે આટલા બધા ખાડામાં તમે અંદર નીચે માણસને કામ કરવા મોકલો છો તો ક્યાંક એમના દોરડા હોવા જોઈએ, કાં તો એની સીડી પણ હોવી જોઈએ, કારણ કે માટી અંદર ઢસડાઈ ગઈ અને અમારો જે સુરેશ નામનો જે છોકરો છે મહુવડ ગામનો, એ અંદર દટાવાના કારણે એને બહાર ના કાઢી શક્યા. એમને કીધું કે 10-15 મિનિટ થઈ ગઈ, પણ એમને પણ અંદર માટી જ દબાઈ ગઈ તો અમારો વ્યક્તિ કેવી રીતે આગળ જીવિત રહી શકવાનો છે. એટલે સેફટીની બાબતમાં પાદરા તાલુકામાં કોઈ કંપની એવી નથી કે અમે સેફટીનું પાલન કરીએ છીએ. બધા દૂધે ધોયેલા છે એવું ખાલી પેપર વર્કમાં બતાવી દે છે કે અમે આ સેફટી રાખીએ છીએ, અમે ફલાણું સેફટી રાખીએ. એટલે ભાઈ આ સેફટી હોત તો આવું આજે પણ ના થાત ને કાલે પણ ના થાત. પાદરા તાલુકામાં હજારો ઇન્ડસ્ટ્રી છે, કેમિકલ પ્લાન્ટો છે, હેઝાર્ડસ છે, તે છતાં પણ કોઈ પ્રાયોરિટી સેફટીને આપવામાં આવતી નથી. આ તદ્દન વાત સત્ય છે અને સ્વીકારવી પડશે આપણે. જયારે પણ આવો બનાવ બને છે ત્યારે સેફટીની વાતો કરવામાં આવે છે, પ્રેમાઇસની વાત કરવામાં, પોલીસોની વાત કરવામાં આવે છે, કોઈ ધ્યાન પણ લેતું નથી. સેફટી અને ફૂડ વાળા આવીને જતા રહે છે. સેફટી વાળા આવીને એવું કહે છે કે ભાઈ પેપર વર્ક બરાબર છે, જીપીસીપી વાળા આવીને એવું કહે છે કે અમારા ભાઈ બધા નોર્મ્સ બરાબર છે, પોલ્યુશન બરાબર છે. ખાલી પેપર વર્ક પર ભાવિનભાઈ આ બધું ઓકે હોય છે. હકીકત રિયાલિટીમાં જયારે તમે સ્થળ ઉપર આવો છો ત્યારે તમને ખબર પડે કે આ ખાડો આટલો બધો ઊંડો હતો, 15-20 ફૂટ, અને એમે આપણા જે યુવાન છે 2 ઉતાર્યા અંદર. કામ ચાલુ હતું, બાજુમાં રોડનું કામ ચાલુ છે, તે છતાં પણ સેફટીનું કોઈ એમની જોડે સાધન ઉપકરણ હતું નહીં. એના કારણે અમારો આ એક યુવાનનું આજે મોત થયું છે, મૃત્યુ થયું છે. એમનો પરિવાર અહીંયા આગળ છે, પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ અમારી સાથે છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે, જયારે માણસનું મૃત્યુ થાય, અમારા યુવાનનું મૃત્યુ થાય ત્યારે માતમ રકમ માટે, એના વળતર માટે, એનું પરિવારનું ગુજરાન ચાલે તેના માટે, એના હક માટે જયારે બોલવાનું થાય છે ત્યારે કોઈ પણ સારો એમનો કંપનીનો એવો પ્રતિસાદ હોતો નથી. એમના અધિકારીઓ, એમને પણ પૂછ્યું, હમણાં કીધું કે અમારે વાત, તમે ભાઈ વાત કરો, તમારે વાત કરવા મોકલે તમે વાત કરો. ખાલી અહીં ઉભા ના રહેશો ભાઈ, બધાના મોડા જવા તમને બોલાયા નથી અહીં આગળ. તમારે વળતર તો આપવાનું નથી. આ વળતરની વાત નથી, આ તો એમનો પરિવારનું ગુજરાન ચાલે એની વાત છે. વળતર તો અમારે શું કરવાનું છે? માણસ જ જતો રહે છે, વળતરને લઈને શું કરવાના છે? પણ એના દીકરા છે, એના મા છે, એમનો પરિવાર છે, એનું પરિવારનું સારું ગુજરાન ચાલે એના માટેની આ માગણી છે. જયારે પણ આવું થાય છે ત્યારે તમે ભૂતકાળમાં પણ જોયું છે કે વળતરની વાત આવે ત્યારે આ 2 દિવસના વળતરમાં ખરેખર કન્ઝપ્શન એવું સારું વળતર નથી મળ્યું, પણ પરિવારે એમની માંગણી સ્વીકારી હતી. એટલે અમે પરિવારની સાથે હતા. દુઃખ સાથે કહેવું પડે છે, પાદરા તાલુકામાં બીજી વખતનો આ બનાવ છે. જયારે પણ આવા બનાવો બનતા હોય છે ત્યારે સત્તા પર બેઠેલા લોકોને કહેવા માંગુ છું, આ જવાબદારી તમારી છે, ભારતીય જનતા પાર્ટીના લોકોની છે. સરકાર તમે ચલો છો, ડબલ એન્જિન તમારું છે, તો તમે કમ નહીં કહી દેતા. તમારે કહી દેવું જોઈએ ને. આ છોકરાનું કોઈ મૂલ્ય નથી હોતું. તમે કરોડ રૂપિયા હાલ દો તો એનું મૂલ્ય નથી, 50 કરોડ હાલો તો એનું કોઈ મૂલ્ય નથી. પણ જયારે પોતાના હકની આવે, પોતાના પરિવારનો કોઈ સ્વજન ગુમાયો હોય એને એની વેદના ખબર હોય. બાકી સત્તામાં બેઠેલા એ લોકો તો ખાલી તમાશા જોવે છે, એમને કોઈ આવા પરિવાર સાથે કોઈ એમનો તાલમેલ હોતો નથી. ખૂબ દુઃખ થાય છે, આવું થાય છે ત્યારે પણ આંદોલન કરવું પડે છે, હક માટે લડવું પડે છે. ત્યારે આજે સમગ્ર ગામના લોકો, આગેવાનો અમારી સાથે છે. જ્યાર સુધી માંગણી શું છે, એના પરિવારની માંગણી, એમના પરિવારના સભ્યો જે કહે છે એ જ અમારી એમની માંગણી હશે. એ માંગણી સ્વીકારે નહીં તો લગીન આ લડત ચાલુ રહેશે. દર્શક મિત્રો, એક બીજા અનેક કંપનીના વ્યક્તિ પણ છે. તમે પણ અહીંયા આગળ હતા? હાજરમાં હતો. શું કામ કરવા માટે આવ્યા હતા? અહીંયા જે એચડીડી લાઈન ચાલુ હતી, અહીંયા ગેસની લાઈન લીકેજ થઈ, એટલે એને જેસીબીથી ખોદાયું. એટલે એને ખોદાયા પછી એને જોઈન્ટ કરવા આવેલા ભાઈ, અને કંપની બેલ્જિયમ ગ્લાસ. કેટલા લોકો મોકલ્યા હતા અહીંયા આગળ? 4 થી 5 જણા હતા. સુપરવાઇઝર હતું અહીંયા આગળ? ના, કોઈ ને અમે જ હતા. અને સેફટી સાધનો કેટલા આપ્યા હતા? સેફટી સાધન અમારી બૂટ ને બીજું કશું નહીં. બૂટ ને બીજું શું? બીજું કઈ નહીં, માત્ર બૂટ. બેલ્જિયમ ગ્લાસ કઈ જગ્યાએ આવી છે? ડબાસા. દર્શક મિત્રો, આ ભાઈના જણાવ્યા પ્રમાણે પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે બેલ્જિયમ ગ્લાસ નામની જે કંપની છે, એ કંપનીની હોશિયારી સમજો કે એ કંપનીની ચતુરાઈ સમજો તો અથવા તો મૂર્ખતા સમજો, આ કંપનીના એમ્પ્લોય એવું સમજે છે કે કદાચ 500 ગ્રામના સેફટી શૂઝ પહેરી લઈએ તો બધી જ સેફટી થઈ જાય, પરંતુ 10 મિનિટ સુધી જે વ્યક્તિ માટીમાં દટાય
તો શું સેફટી શૂઝ તેની જિંદગી બચાવી શકે ખરો? આ પ્રકારની વાહિયાત વાતો, ન હેલ્મેટ ન કોઈ અન્ય પ્રકારની સેફટી, ચાર લોકો હોવા છતાં પણ આજે પાદરા તાલુકાના મહુવડ ગામના સંજય નામના એક દીકરાનું મોત થાય છે. જસપાલસિંહ માત્ર ને માત્ર સેફટી શૂઝ એવું કહી રહ્યા છે કે સેફટી શૂઝ એ અમને સેફટી માટે આપ્યા છે. આપ તો ધારાસભ્ય રહી ચૂકેલા છો, આપને તો ખબર જ છે કે સેફટીના કેટલા બધા નિયમો પાળવાના હોય. ગુજરાત રાજ્ય સરકાર કેટલા બધા નિયમ કડક બનાવ્યા છે. પેપર વર્કમાં હર્ષદસિંહે કહ્યું કે બધું ઓકે હોય છે, પરંતુ માત્ર સેફટી શૂઝ વિચારવા જેવી બાબત એ છે કે ચાર લોકો હતા છતાં સંજયભાઈનું જે મૃત્યુ થયું, અને એમાં પણ 10 મિનિટે કઈ ઓછો સમય ન કહેવાય, 10 મિનિટ બહુ વધારે કહેવાય. 1-1.5 મિનિટથી વધારે આપણે શ્વાસ વગર ન લઈ શકીએ. શું કહેશો આ ગંભીર સેફટીની બાબતમાં? સેફટી મેં અગાઉ કીધું એવી રીતે કે સેફટી જાળવવાની જવાબદારી કોઈ પણ કર્મચારી હોય કોઈ પણ કંપનીનો, એને જે કામ અર્થે એને લગાડ્યો હોય, અથવા તો પ્લાન્ટ હોય કે બહારની કોઈ જગ્યાએ એને સાઇટ પર કંપનીનું કંઈ કામ અર્થે જતા હોય, તો એ ખાડામાં ઉતરતો હોય તો કદાચ ખાડામાં ભેખડ ધસી પડે અથવા તો કોઈ બીજો બનાવ બને તો તાત્કાલિક ધોરણે એને બહાર કેવી રીતે કાઢવો એ પહેલેથી એનું આયોજન હોવું જોઈએ. એવી રીતે કંઈક દોરડું કે એવું જે હોય એને સેફટી બેલ્ટ આવે, સેફટી બેલ્ટ અને દોરડા સાથે એને કનેક્ટ રાખીને એને પકડવાનું આવતું હોય કે ભાઈ ખાડામાં એને ઉતારીએ છે તો કાલ ગમે તે બનાવ બને તો તાત્કાલિક ધોરણે એને આપણે બહાર કાઢી શકીએ એવી વ્યવસ્થા ઇમરજન્સીમાં હોવી જોઈએ. પરંતુ આવી કોઈ વ્યવસ્થા અહીંયા દેખાય નહીં, અને એના કારણે આજે એક પરિવારે પોતાનો મોભ ગુમાવ્યો છે, કોઈએ માતા એનો દીકરો ગુમાવ્યો છે, કોઈ નાના બાળકોએ એના પિતા ગુમાવ્યા છે. એટલે ખૂબ જ દુઃખદ ઘટના આજે સામે આવી છે. બાંધેલું હોત, સેફટી હોત તો કદાચ નહીં, પરંતુ 100% એ વ્યક્તિ અત્યારે જીવિત હોત. જે સેફટી બેલ્ટ અને દોરડું સાથે કનેક્ટ હોત અને તો આજે એ માણસ એ પોતાનો જીવ ના ગુમાવ્યો હોત અને તાત્કાલિક ધોરણે એને રેસ્ક્યુ કર્યો હોત, એને બહાર કાઢી શકાતો હોત. જસપાલસિંહ, જયારે આપ ધારાસભ્ય હતા ત્યારે લખનભાઈ હોય, હર્ષદસિંહ હોય, આપ હોય, અમે જયારે મીડિયા કર્મી એ સમયે પણ હતા ત્યારે કોઈ પણ કંપનીની અંદર આવી ઘટનાઓ થતી હતી ત્યારે 1-2 કલાકની અંદર કંપનીઓ દ્વારા 35 લાખ રૂપિયા જેટલું વળતર ચૂકવવામાં આવ્યું છે, અને એમાં પણ સરકારી લાભો જે છે એ અલગ ગણવામાં આવતા હતા. પરંતુ અત્યારે નવી એક સિસ્ટમ કંપનીઓ દ્વારા બનાવવામાં આવી છે કે કઈ રીતની છે ખબર નથી, પણ જે સરકારી લાભો 15-20 લાખ થતા હોય તે પણ કંપનીએ આપેલા લાભ તરીકે તેને ગણવામાં આવે છે. તો હું આપને પણ એ સવાલ કરવા માંગુ છું કે પીએફ હોય અથવા તો ગ્રેજ્યુએટી હોય અથવા તો જે પણ સરકારી લાભ હોય એને મર્યા પછી કે જે પણ વ્યક્તિનું મૃત્યુ થયા પછી એને કઈ રીતે કંપનીનો લાભ ગણી શકાય? ઓલરેડી સરકારનો લાભ છે, અને પીએફ જેવી બાબતમાં તો કર્મચારીએ પોતે પૈસા ભરેલા છે. આમાં ખાસ કરીને આંદોલન એટલે શું છે? કોઈની લડત, કોઈ વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થયું તો આંદોલન કેમ કરવું પડે? શું બાબત છે? તો શું એના હકના પૈસા પીએફ માટે આંદોલન કરવું પડે? ના. એની જે ગ્રેજ્યુએટી નીકળતું હોય એના માટે આંદોલન કરવું પડે? નહીં. એનો જે ઇન્સ્યોરન્સ કંપનીનો એ ઇન્સ્યોરન્સ લેવા માટે આંદોલન કરવું પડે? આ કઈ રીતના ઊંધા ચશ્મા બતાવવાની અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. શરૂઆત આપણે આ રનુવારી જે ઇન્ડસ્ટ્રી હતી ઋષિ, અને ત્યારથી જે શરૂઆત થઈ કે ઇન્ક્લુડિંગ જે તે વખતે આપણે પાછળના 5 વર્ષના સમયમાં આપણે જોયું હશે કે ઇન્ક્લુડિંગ નહીં, તમે વ્યક્તિ આકસ્મિક મૃત્યુ પામ્યો છે કંપનીની બેદરકારીને કારણે અથવા તો એનું જે પણ આકસ્મિક મૃત્યુ થયું તો એને 20, 25, 30, 35 શું કંપની શું આપે છે? આના માટે કે આંદોલનો કરવાની જરૂરિયાત હોતી નથી. આના માટે આવા ઊંધા ચશ્મા ખોટા લોકોને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અત્યારે. બાકી આ બધું જે મેં કીધું પીએફ છે, ગ્રેજ્યુએટી છે, એનું ઇન્સ્યોરન્સ છે, એના માટે કઈ આંદોલન નથી. આંદોલન એટલા માટે હોય છે કે એને શું કઈ રીતે એને આકસ્મિક મૃત્યુ થયું છે, કંપનીના કારણે એનો જીવ ગયો છે, કોઈ સેફટીના કારણે એનો જીવ ગયો છે, તો એ વળતર રૂપે તમે શું આપવાના છો? જેવી રીતે આગામી સમયમાં આપતા હતા એ રીતે અત્યારે જે ટ્રેન્ડ થઈ ગયો છે, અત્યારે જે વસ્તુ થઈ ગઈ છે એ ઇન્ક્લુડિંગ થઈ ગઈ છે. ધારો કે ગઈકાલે જે બનાવ બન્યો 2 દિવસ પહેલા એમાં એ લોકોના કહેવાના મુજબ જે યુનિયનના કોઈ લોકો હતા એ તે દિવસ જ કહેતા હતા કે 19-20 ની આજુબાજુ તો એને મળવા પાત્ર જ હતા. તો પછી એનું રહ્યું શું એમ? અને વર્કરો 2.65 કંઈક વર્કરોનો પગાર જે હોય છે એ આપવાનો હતો 2,65,000, અને એટલા કંપની ઉમેરીને આપે એટલે એ જ પૈસા એને મળે. તો બીજું એને જે મળવા પાત્ર આકસ્મિક મૃત્યુમાં કોઈને પણ આકસ્મિક મૃત્યુ થયું હોય તો એને જે મળવા પાત્ર રકમ છે એ અલગથી એને મળવી જોઈએ. આ એના માટે આંદોલન કરવાનું કે પીએફ ને ગ્રેજ્યુએટી ને ઇન્સ્યોરન્સ માટે મળવા કોઈ પણ કરશે તો એ મળવાના છે. એટલે વાત આખી એ છે
તો અત્યારે લડત એની જ છે કે ભાઈ આકસ્મિક મૃત્યુ થયું છે, કોઈ સેફટીનું સાધન નહોતું, બેદરકારી હતી, તો એનો જવાબદાર કોણ? તો આજે એનો પરિવારનો મોભ ગયો છે, તો જીવનું તો મૂલ્ય આંકી ના શકાય, એ અમૂલ્ય છે, એનું કોઈ મૂલ્ય આંકી ના શકાય. પરંતુ હવે જે લોકો પાછળ રહી ગયા છે, જે વ્યક્તિ હયાત હોત તો એ પોતાનું પરિવારનું ગુજરાન વ્યવસ્થિત ચલાવી શકવાનો હતો, એના બાળકોને, એના પત્નીને, એના માતા પિતાને વ્યવસ્થિત જીવન આપી શકવાનો હતો, પરંતુ એ નથી. તો હવે આ લોકોનું શું? એના માટે થઈને એને યોગ્ય વળતર મળે એટલા માટેની લડત ચાલી રહી. બાપુ, હજુ પણ આપ કંપની સાથે સંપર્કમાં રહી જે તે વળતર માટેના પ્રયત્નો? હજુ પણ વાતચીત ચાલી રહી છે એ લોકો સાથે, અને વહેલી તકે યોગ્ય વળતર મળે એ માટેની વાતચીત ચાલી રહી છે. દર્શક મિત્રો, આપ સૌને જણાવી દઉં કે ગુજરાત પોલીસનો કોઈ પણ પોલીસ કર્મચારી જ્યારે આકસ્મિક મૃત્યુ પામે છે અથવા તો ગુજરાત પોલીસના કોઈ પણ પોલીસ કર્મચારીનું મોત થાય છે, રોડ એક્સિડન્ટ હોય અથવા તો અન્ય કોઈ પણ કારણોસર, તો ગુજરાત સરકાર તેને 1 કરોડ રૂપિયા આપે છે. દર્શક મિત્રો, આ ખૂબ સારી બાબત છે, આની આલોચના નથી કરતો, પરંતુ હું તો કહું છું કે જો ગુજરાત પોલીસના કે જે આપણા માટે 24 કલાક કામ કરે છે, ગુજરાત પોલીસની સુરક્ષા માટે સરકાર 1 કરોડ રૂપિયા આપી શકતી હોય તો જે કર્મચારીઓ 8-8 કલાક, 12-12 કલાક, 18-18 કલાક સુધી આ ખાનગી કંપનીઓમાં, કેમિકલ કંપનીઓમાં, અન્ય તમામ પ્રકારની કંપનીઓમાં જો 8 કલાક, 12 કલાક પોતાના જીવના જોખમે આ રીતે કામ કરતા હોય તો ચોક્કસથી તેઓના માટે પણ ગુજરાત સરકાર હોય અથવા તો કંપનીઓ હોય, ગુજરાત સરકારે જ કંપનીઓને કહેવું જોઈએ કે 50 લાખનો વીમો તેઓ દ્વારા જ ઉતારી લેવામાં આવે, તો જેને લીધે આ પ્રકારના આંદોલન, આ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ ન થાય. આપણે સૌ આગળ જે પ્રકારે જોઈ શકીએ છીએ, આ જે એક ખાડો છે અને આ જ જગ્યા પર પાદરા તાલુકાના મહુવડ ગામના સંજયભાઈનું મૃત્યુ થયું છે. ઉપરથી માટી ધસાઈ આવવાના કારણે, માટીમાં તેઓ દબાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક હાલ તેઓનું મૃત્યુ થયું છે. તેમનું ડેડ બોડી પણ, અત્યારે તેમનો મૃતદેહ પણ પાદરાના મુવાલના એક ખાનગી હોસ્પિટલ ખાતે છે. ત્યારે કંપનીના સંચાલકો, પાદરાના ડભાસા ગામની બેલ્જિયમ ક્લાસના આ સત્તાધીશો જે છે, માલિકો જે છે, એ કેટલાક કલાકો રાહ જોવડાવ્યા પછી માનવતા દાખવે છે, તે પણ એક જોવાનો વિષય છે. ત્યારે હાલ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર, જિલ્લા પંચાયત સદસ્ય હોય કે અન્ય તમામ મહુવડના તેમજ પાદરા તાલુકાના આગેવાનો હોય, તમામ લોકો હોય, એ હાલ પાદરાના મુવાલ ગામ ખાતે આ બાબતને લઈને લડત કરી રહ્યા છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, પાદરા.